વડોદરાની વાત કરવામાં આવે તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડની 118મી જન્મ જયંતિ નિમિત્તે લોટસ ગાર્ડનમાં સ્થાપિત કરવામાં આવેલા બ્રોન્ઝ લોટસ સ્કલ્પચરનું અનાવરણ તેમજ સાયન્સ ફેરી ફેકલ્ટીના ગેટ પાસે વોલનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું। આ શિલ્પનું અનાવરણ MS યુનિવર્સિટીના માનનીય ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજમાતા પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સમરજીતસિંહ ગાયકવાડ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બાલચંદ્ર ભાનગે, રજિસ્ટ્રાર KM ચુડાસમા, વિવિધ ફેકલ્ટીના ડીન, અધ્યાપકો તેમજ યુનિવર્સિટી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં સાયન્સ ફેકલ્ટીનું એક ગાર્ડન ખૂબ જ જાણીતું છે। તે ગાર્ડનની અંદર આજે બ્રાસના લોટસની ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું। આ લોટસ છે ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ, જેને એક બારીકીથી બનાવવામાં આવ્યું છે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના ટીચર્સ અને સ્ટુડન્ટ્સ દ્વારા, અને ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી, ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા એનું પેટિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે એને વોટરફોબિક અને એસ્થેટિકલી ખૂબ જ રિયલ લાગે તે પ્રકારનું આખું કલર ઉપસીને આવેલો છે। આજના દિવસે આનું ઇન્સ્ટોલેશન અહીં આગળ કરવામાં આવ્યું અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ચાન્સલર રાજમાતા સાહેબની હાજરીની અંદર અને તેમના ફેમિલી મેમ્બર્સની હાજરીની અંદર તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ જે એક સ્કલ્પચર આખું ઊભું થયું છે યુનિવર્સિટીની અંદર, ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ, અને ગુજરાત લેવલ ઉપર અને ઇન્ડિયા લેવલ ઉપર આ એક જોવા જેવી એક કૃતિ બની છે, અને આઈ એમ શ્યોર કે MS યુનિવર્સિટીની અંદર વધારે ને વધારે વિઝિટર્સ આવી અને તેને જોઈ શકશે।